વહુ જો બપોરે છે ને શાકમાં થોડુંક મરચું વધારે પડી ગયું. અત્યારે તું ધ્યાન રાખજો હો. હા મમ્મીજી, હવેથી હું ધ્યાન રાખીશ હો. હા. અરે વહુ બેટા, આમ નામ નો કચરો કઢાય. આ સોફા નીચેથી ને બધેથી કાઢવો પડે વ્યવસ્થિત રીતે. હા હા મમ્મીજી, હા મમ્મીજી, હા મમ્મીજી. સોફા નીચેથી વાળી નાખો મમ્મીજી. અરે વહુ બેટા ક્યાં ગઈ? હાલે તો આ કપડા છે ને એ જરાક ધોઈ નાખ જા. મમ્મી છે અત્યારે નહીં, હું કાલે ધોઈ નાખીશ. નહીં કાલે નહીં, આજે જ ધોઈ નાખો હાલો. એટલી બધી આળસ નહીં કરવાની. લ્યો લાવો મમ્મીજી. હા વહુની મમ્મીનો ફોન આવ્યો લાગે છે. હા ફોનમાં વાત કરે છે, એની મમ્મીનો જ ફોન છે. હું સાંભળું તો ખરી શું વાત કરે છે ઈ. હા મમ્મી. જય શ્રી કૃષ્ણ. કેમ છો? હા મજામાં ને? હા. તબિયત પાણી સારા? સારું સારું. હા હું પણ મજામાં છું. હા ગમે ને મને. હા સાસરીમાં કોને ન ગમે. હા મારા સાસુ, હા એ તો બહુ સારા છે હો. હા મમ્મી તારી જેમ જ મને સાચવે છે બોલ. હા બહુ સારા છે, બહુ જ સારા છે. હા હા મમ્મી. હા ચાલ હવે પછી હું ફોન કરું, અત્યારે મારે કામ છે, કામ પતાવીને પછી નિરાતે ફોન કરું હો. હા આવજે, જય શ્રી કૃષ્ણ. અરે વહુ બેટા, તું તારી મમ્મી સાથે વાત કરતી હતી? હા મેં તારી વાત સાંભળી હો. હું તો તને આવું બધું કઉ છું તોય તે મારા કેમ વખાણ કર્યા. અરે મમ્મી તમે ક્યાં મને કઈ બોલો છો, તમે મને સાચવો જ છો ને. હા હા તમે આ બધું કામનું ને એવું કયો છો એ તો મારી ભૂલ હોય તો તમારે મને કેવું જ પડે ને. એમાં શું થઈ ગયું. હું તો જો મારી મમ્મીને ફોનમાં એમ જ કહેતી હતી કે મમ્મી તું સાચવે છે ને એમ જ આ મારે સાસુ મને સાચવે છે. મારી મમ્મી મને કઈ કે તો હું ખોટું લગાડું કઈ? નઈ ને. તો પછી મમ્મી. અને હા જેવી મારી મમ્મી છે ને એવા જ તમે મારા મમ્મી છો. ના મમ્મી ના, મને જરાય ખોટું નથી લાગતું. તમે જે મને કયો છો ને એ તો મારા સારા માટે કયો છો. એટલે મને નવું નવું શીખવા મળે અને સારું શીખવા મળે. મારી બીજી વાર ભૂલ ન થાય એટલે તમે કયો છો. હા क्या बात है सर, क्या बात ના है सर, મમ્મી જેવી क्या મારી बात, ये મમ્મી છે बात ને है. એવા જ अरे તમે सर મારા क्या મમ્મી बात है. છો. હું કોઈ ભેદભાવ નથી રાખતી તમારામાં ને એનામાં. લો બાત. હું મારી મમ્મીનું ખોટું લગાડું તો તમારું લગાડું. નહીં મમ્મી કોઈ દિવસ હું તમારું ખોટું ન લગાડું. નહીં. મારા મમ્મી વાલા વાલા મમ્મી.